હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે અમે પાર્ટ 1માં લઈને આવ્યા છીએ તમારા માટે કે અમે જઈએ છીએ ભીમોરા. અને તમે જોઈ શકો છો કેવો અદ્ભુત માહોલ છે. વરસાદી માહોલ હતો, ઠંડક હતી અને અમને ક્યાંય ગરમી નથી લાગી. કશિશ અને મિશ્રીને બહુ મજા આવી. અને ખરેખર કહું તો મિશ્રી અને કશિશને ક્યાંય હેરાન થાય એવું હતું જ નહીં. વરસાદ, અમે ગાડીમાં બેસીએ ને વરસાદ ચાલુ થાય એવું થતું હતું. અને આ આવી ગયા છીએ અમે ભીમોરાની ગુફામાં. એટલે ગુફા તો આમ તો બંધ કરી દેવામાં આવી છે, કારણ કે ત્યાં સ્કૂલ છે. એટલે સ્કૂલના કારણે એ ગુફા બંધ કરી દેવામાં આવી છે. અને આ ભીમોરાની ગુફા ભીમોરા ગામમાં આવેલી છે. અત્યારે ભીમોરા ગામથી ઓળખાય છે, પહેલા ભીમપુરી તરીકે ઓળખાતું આ ગામ. અને કશિશના પપ્પાએ કીધું કે આપણે ચોટીલાથી લગભગ 12 કિલોમીટર જ થાય છે, ચાલો આપણે ત્યાં જઈએ એમ. એટલે મેં કીધું ચાલો. ત્યાં એટલો સરસ માહોલ હોય છે અને આજે જોવાની મજા એટલી અલગ છે. અને જે ઊંચાણવાળો વિસ્તાર છે એ આમ જોઈએ તો ટેકરી ઉપર આવેલું છે અને થોડુંક ઊંચાણવાળું છે. એટલે આપણને આમ એ જોઈને જ આનંદ આવે ખરેખર. અને આજે તમે જોવ છો એ ત્યાં ભીમ આવેલા, 5 પાંડવો આવેલા હતા. અને ત્યાં એનો ભીમનો પંજો એ પથ્થર તરીકે કંઈક ઓળખાય છે એવું કહેવામાં આવે છે. અને ભીમોરાની ગુફા, આ ગુફા ચોટીલાથી જસદણ જતા રોડ પર 12 કિલોમીટરના અંતરે આવેલી છે. આ જે પહેલાના સમયમાં ભીમપુરી તરીકે ઓળખાતું આ ગામ અને અત્યારે ભીમોરા નામથી ઓળખાય છે. આ ઐતિહાસિક સ્થળ પર પાંડવો પોતાના વનવાસ દરમિયાન રોકાયા હતા એવું લોકો કહે છે. એટલે આપણે પણ ત્યાં ગયા તેવી આ જેની સાબિતી સ્વરૂપે કુંતા માતાનું રસોડું, કાંકરી કહેવાય, એટલે કે ભીમનો પંજો. કાંકરી એટલે કે ભીમનો પંજો. અને એ નામનો પથ્થર અહીંયા આવેલો છે. અને એવું એ કહે છે કે ગુફાનો બીજો છેડો જુનાગઢના જંગલમાં નીકળે છે. પરંતુ અત્યારે મેં પહેલાં જ કીધું કે શાળા ત્યાં નજીક હોવાના કારણે એ ગુફા બંધ કરી દેવામાં આવી છે. અને એમ છતાં બાજુમાં શિવ મંદિરે આવેલું છે જે ખૂબ આકર્ષક છે. અને ત્યાંય સરસ દર્શન કરવાની મજા આવી અમને. અને ચોમાસા દરમિયાન તો આ જગ્યાની મુલાકાત ખરેખર અવશ્ય લેવી જ જોઈએ. એટલે પહેલાં તો હું ના પાડતી હતી અને થોડીક વાર માટે તો અમે જ્યારે ત્યાં પહોંચ્યા ને ત્યારે હું સૂઈ ગઈ હતી. અને મિશ્રી મારા ખોળામાં સૂતી હતી, એના કારણે પહેલાં તો હું નહોતી ગઈ. અને પછી કશિશ અને એના પપ્પા ગુફા જોવા ગયા અને ઉપર સુધી છેક ગયા હતા, પણ મને કાંઈ ખબર નહોતી. હું એ મિશ્રીની જોડે સૂઈ ગઈ. અને પછી જ્યારે એ લોકો આવ્યા ને ત્યારે મને એમ કીધું, મમ્મી તે બહુ મિસ કર્યું છે. કશિશે એમ કીધું કે તું આવી હોત તો એટલું સરસ છે અને એટલું આમ ઊંચાણવાળું છે ને કે આપણને મજા જ આવ્યા કરે. એટલે મેં કીધું ના, મારે નથી આવવું. પછી અમે પાછા રિટર્ન થતા હતા ને તો પાછું મને વિચાર આવ્યો કે હું અહીંયા સુધી આવી છું ને કશિશ આટલા બધા વખાણ કરે છે તો હાલો મારે જવું છે. પછી રહીને મેં પાછું કીધું તો એના પપ્પાએ પાછી રિટર્ન ગાડી લીધી. અમે લગભગ 2 કિલોમીટર જેવું નીકળી ગયા હતા ને અમે પાછી ગાડી રિટર્ન કરી. અને કશિશનું માન રાખવા માટે અને મને અંદર પછી આતુરતા જઈ ગઈ કે મમ્મી ખરેખર તે મિસ કર્યું જ છે. એટલે કર્યું જ છે કે તું જ્યારે કે અમે જે ઉતાર્યું છે ને શૂટ એ જોઈશ ને ત્યારે તને સમજાશે કે હું ગઈ હોત તો સારું હતું એમ. એટલે મેં કીધું ના, મારો અફસોસ તો કરવો જ નથી, ચાલો પાછા. તો એના પપ્પા માની ગયા કે આ વાંધો નહીં, ચાલ અહીંયા સુધી આવ્યા છીએ તો આપણે પાછા જઈએ. તો તમે જોઈ શકો છો હું આવી અને મેં જોયું. ખરેખર હું ન આવી હોત તો મને ખરેખર અફસોસ થાત કે હું ન ગઈ એમ. અને ત્યાં સુધીમાં મિશ્રી જાગી ગઈ હતી. એટલે એના પપ્પાએ એને ગાડીમાં સાચવીને હું ને કશિશ અહીંયા આવ્યા અને મેં જોયું. અને પછી હું તો ઉપર નહોતી ગઈ, સાવ ઉપર જ્યાં જવાનું હતું ને ત્યાં થોડુંક લપટાણવાળું હતું વરસાદના કારણે. એટલે કશિશ કે ના મમ્મી ત્યાં નથી જવું. પપ્પાએ મારો હાથ પકડ્યો તો ત્યારે હું ઉપર ગઈ હતી. એટલે મેં કીધું વાંધો નહીં, અહીંયા મજા આવે એવું જ છે એમ.
એટલે પછી મેં બધું જોયું ને એટલી મજા આવી, એટલું ઠંડુ વાતાવરણ હતું. અને અમે આવ્યા પછી ઘણા બધા લોકો ધીમે ધીમે આવતા હતા. એ લોકોએ પૂછતા હતા કે ઉપર જવાય એવું છે, તો કશીશ બધાઈને ના પાડતી હતી કે ના ઉપર ન જતા, ઉપર તો છે ને લપટી જવાય એવું છે, વરસાદના કારણે ઘણું બધું ત્યાં ચીકણું થઈ ગયું છે શેવાળના કારણે, એટલે તમે ત્યાં ન જાતા એમ. અને એક મોટી ઉંમરના આંટી હતા, એને કશીશે ના પાડી કે ના ત્યાં ન જાતા, તમે નહીં ચડી શકો. એટલે મેં કીધું લે તને આટલી બધી ખબર પડે છે કે હા મમ્મી ત્યાં નથી જવા જેવું. મને કે હું કહું કાંઈ વાંધો નહીં, આપણને અહીંયા મજા જ આવી એમ. મને ખરેખર અફસોસ થાય હું ના ગઈ હોત ને તો. તમે જોઈ શકો છો કેટલું હાઇટમાં કેટલું ઊંચું છે આ બધું. અને આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણે સૌરાષ્ટ્રમાં છીએ. પાંડવોના પગલે પગલા આપણા સૌરાષ્ટ્રમાં પડી ગયા છે અને આપણે એ જ ભૂમિ ઉપર રહી છીએ. અને આપણા સૌરાષ્ટ્રમાં ભક્તિ એટલી છે, એટલે ભગવાનનો એ વાસ આપણા સૌરાષ્ટ્રમાં હોય જ છે. બધે ઘણી બધી એવા કિસ્સાઓ બનેલા છે કે આપણી ભૂમિ ઉપર થયા છે. જે કંઈ થયું છે એ પાંડવોએ સ્થાપિત ઘણી જગ્યાએ આપણે શિવલિંગ કરી છે, જેમ કે જંગલમાં પાંડેશ્વર છે, અમે જરિયા મહાદેવ આપણે આવેલું છે ત્યાં છે, અને ગીરમાં તો અનહદ પાંડવોએ શિવલિંગ સ્થાપિત કરેલી છે જ્યાં હું ગયેલી છું. અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણે સૌરાષ્ટ્રમાં છીએ. અને તમે પણ જો અહીંયા જાઓ તો ચોક્કસપણે જાજો, આ ભીમોરા ગુફાની મુલાકાત અવશ્ય લેજો. અને બહુ મજા આવે એવું છે. એમાં વરસાદી માહોલમાં તો બહુ મજા આવે. અને ચોટીલાથી ખાલી 12 કિલોમીટર જ દૂર છે, તો જરૂર ને જરૂર જાજો અને બહુ મજા આવશે અહીંયા. અને પછી અમે રિટર્ન થઈ ગયા. હવે બાકી બીજા પાર્ટમાં અમે ક્યાં જઈએ છીએ એ તમને કહેશું. તો જાણવા અને જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અમને. અને ફરી મળીએ પાર્ટ 2માં. Mish Rivlog